સુરતમાં કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત બનાવવામાં આવતી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પર ઊભા થયા સવાલ. બોર બનાવવાની કામગીરીમાં મોટી બેદરકારીને લઈને ભાજપના ધારાસભ્યએ સંકલનમાં કરી રજૂઆત. પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ પાલિકા કમિશનરને અગાઉ આ બાબતે ફરિયાદ કરી છતાં નિરાકરણ ન આવતા હવે મામલો કલેક્ટર સુધી પહોંચ્યો. પૂર્વ વિધાનસભામાં વરસાદી પાણી ભરાતા 50 જગ્યા આઈડેન્ટિફાઈ કરીને બોર કરવા માટે પાલિકા કમિશનરને લિસ્ટ આપવામાં આવ્યું, જેમાંથી 39 જેટલી જગ્યા પર બોરનું કામ પૂર્ણ કરીને ધારાસભ્યને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યો. જ્યારે વરસાદ પડ્યો ત્યારે 39માંથી 20 કરતાં વધારે બોરમાં વરસાદી પાણી જતું ન હોવાની ધારાસભ્યની ફરિયાદ હતી. આ બાબતે જિલ્લા કલેક્ટરને સંકલનમાં કરવાની ફરિયાદ કરાઈ. ધારાસભ્યએ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરીને આ બાબતે તટસ્થ તપાસની માંગણી કરી. સરકારી નાણાંનો વ્યય ન થાય અને જો કોઈ બેદરકાર હોય તો તેની સામે કાર્યવાહીની પણ માંગણી કરવામાં આવી. જિલ્લા કલેક્ટર દ્વારા સિંચાઈ અધિકારીને આ બાબતે તપાસ કરવાની સૂચના અપાઈ. આજે માનનીય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં માનનીય ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીઓની સંકલન સમિતિમાં મારા વિસ્તારના નાના મોટા જે પ્રશ્નો છે એ પ્રશ્નોની રજૂઆત થઈ હતી. ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા અમને જે 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ જળ સંચય માટે આપવામાં આવી હતી, એમાં મારા પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં જે જગ્યાએથી વરસાદી પાણી જાય છે અને કેટલીક જગ્યાએ વરસાદી પાણીને લીધે ખૂબ વરસાદ પડે ત્યારે કેટલીક જગ્યાએ પાણીનો પુષ્કળ ભરાવો થતો હોય છે, તો એવી જગ્યા નક્કી કરીને લગભગ 50 જગ્યાએ અલગ અલગ જગ્યાએ બોર કરવા માટે અને 50 લાખ રૂપિયાની એ ગ્રાન્ટની ફાળવણી કરવા માટે કમિશનરને પત્ર લખ્યો હતો. અને કમિશનરશ્રીએ એ 50 બોરમાંથી લગભગ 39 જગ્યાએ બોર કરી દીધા છે. એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ મને મળી ગયું છે. પરંતુ આ વખતે જુલાઈમાં લગભગ 3 વખત સતત વરસાદ પડ્યો અને આ જે બોર થયા હતા કે જે પાણી જળ સંચય થઈને જમીનમાં જવું જોઈએ, મેં લગભગ 20થી 25 જગ્યાએ આવી જે બોર થયા હતા એવી જગ્યાએ તપાસ કરી તો દુઃખ સાથે કહેવું પડે કે એક પણ જગ્યાએ આ જળ સંચયનું જે મુખ્ય હેતુ છે કે વરસાદી પાણીની જે કેચ ધ રેઇન નીચે જવું જોઈએ, જમીનના પેટાળમાં જવું જોઈએ, એ નહીં થયું. આમ તો મેં સુરત મહાનગરપાલિકાની કોર્પોરેશનની સંકલનમાં પણ આવી રજૂઆત કરી હતી, પરંતુ એમાંથી મને સંતોષ ન થવાથી મેં આજે કલેક્ટરશ્રીની સંકલન સમિતિમાં રજૂઆત કરી અને રાજ્ય સરકારના સિંચાઈ ખાતા દ્વારા આની તપાસ કરવામાં આવે, તમામ બોરની તપાસ કરવામાં આવે અને આમાં જો કોઈ ચૂક રહી ગયેલી હોય અથવા તો એમાં કોઈ ટેકનિકલ ખામી હોય તો એ અંગે માર્ગદર્શન આપવામાં આવે અને ભવિષ્યમાં આવી જે રાજ્ય સરકારના દરેક ધારાસભ્યોને આ વખતે તો 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ માત્ર જળ સંચય માટે આપી છે, ત્યારે સરકારી નાણાંનો કોઈ દુર્વ્યવહાર થાય નહીં, પાણીના પૈસા પાણીમાં નહીં જાય એટલા માટે આજે મને કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે અને સિંચાઈ ખાતા દ્વારા આ દરેક બોરની તપાસ કરીને આમાં શું થઈ શકે અને આવનારા દિવસોમાં તમામ જે પાણી છે એ બોર મારફત જમીનમાં જાય એના માટે જે કંઈક ટેકનિકલ સંશોધનો હોય એ કરવા માટેની મને ખાતરી આપી છે અને મને સંતોષ છે.